પણ તો આ ઘરે તો દેખાય પણ સ્ટેપ નથી, સ્ટેપ જ દેખાતા પણ બંધ કરી દેવાય, તમ તાર કરી દે. બનાવવામાં તો એટલી મગજમારી છે ને, એટલી તો બહુ મગજમારી છે. માતા જગદંબાના 9 સ્વરૂપ હોય છે, એમાંથી પહેલું સ્વરૂપ છે મારા વાસી માટેના પાછા બનાવવાના છે આપણે. તો એના માટે સફેદ કાપડ છે આપણે દૂધ નાખી મિક્સ કરી ગાંઠું નો રહી જાય, બરાબર. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. અને મોટા ભાગના જે નવરાત્રી ખેલૈયાઓ છે અને બધા લોકોને આજે શું કે કેટલા દિવસો રાહ જોતા હોય કે 1 દિવસ બાકી રહ્યો, 2 દિવસ, અને આજે એ છે ને રાહ સમાપ્ત થઈ અને આજે આવી ગઈ છે નવલી નવરાત્રી. તો નવલી નવરાત્રીનો આજે પહેલો દિવસ છે ને આ પહેલા દિવસે છે ને માતા જગદંબાના 9 સ્વરૂપ હોય છે, એમાંથી પહેલું સ્વરૂપ છે માં શૈલપુત્રીનું સ્વરૂપ. એની આપણે છે ને આજે આરાધના કરવામાં આવે છે. શૈલ એટલે કે પર્વત, પર્વતની પુત્રી એટલે શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે પાર્વતી પણ કહીએ છીએ અને હેમવતી પણ કહે છે. એટલે એના પિતાનું નામ હતું હિમાવત, એટલે હેમપુત્રી. એટલે એવું છે. એટલે આજે છે નવરાત્રીનો પહેલો દિવસ. અત્યારે વાગી ગયા છે સવારના 11 અને અહીંયા ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. તો શું કેવું છે આજે? કાંઈ નહીં, માં દુર્ગા તમને બધાને સુખ સમૃદ્ધિ ને શાંતિ આપે એવી અમારા ફેમિલી તરફથી તમને પ્રાર્થના. બરોબર છે. તો ચાલો, જો અત્યારે આવું બધું છે, બધા અત્યારે નાઈ ધોઈને બધા બેઠા છે. ત્યારે વાગી ગયા છે 11, પોણા 11 જેવો ટાઈમ થશે. ના રોહિત બેઠો છે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. એમને સવારે ઉઠતા હોય ને આંખ કેમ લાલ થઈ જાય? પણ રોજ પાણી વહી જાય. બે ભાઈ ને એમ છે, ઉઠે ને બે ભાઈ એટલે તારે ઘણી વાર થાય છે આંખું લાલ જ. હવે આ 2-3 નથી જોવા મળતું કે તારે હોય છે, કાલ બતાવે હું તો નાઈ ને પછી બતાવી જશે. જો અત્યારે રોહિત ને આંખ લાલ છે બે, હવે આપણે સંદીપ નાઈને આવશે ત્યારે એની આંખ બતાવશે, લાલ જ હશે. તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી નવરાત્રી. હેપી નવરાત્રી. તારે શું કેવું છે નવરાત્રી વિશે? નવરાત્રી વિશે તો કાંઈ નહીં, બધાને સુખ શાંતિ ને સમૃદ્ધિ માં દુર્ગા આપે, બધાને શુભકામનાઓ. હા, શુભકામનાઓ. નવરાત્રીનો પ્રોગ્રામ છે કાંઈ? નવરાત્રીનો કાંઈ પ્રોગ્રામ નથી. કાંઈ પ્રોગ્રામ નથી. તો જો કોઈને અત્યારે કાંઈ પ્રોગ્રામ નથી તો એવું છે ને, આ બાજુ જો ઋષિભાઈ અમારે સવારમાં ઉઠી ગયા. ઉઠો કે નહીં? હજી ઉઠો જ છે. એટલે ભાઈ હમણાં એને છે ને બહુ નીંદર આવે છે. ઓહો, તો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. હા, શરદી ઉધરસ ભાઈને થઈ ગયા છે અત્યારે, એવું છે. એને શરદી થઈ ગઈ, સોનલ ને થઈ ગઈ, મને થઈ ગઈ, એમ બધાને શરદી થઈ ગઈ. તો ચાલો, અત્યારે તો સવારમાં આવું છે, હવે તને બપોરે મળીએ. ચાલો. હેલો મિત્રો, તમને ખબર હોય ને તો નવરાત્રી છે ને વર્ષમાં 4 વાર આવે છે. એક તો અષાઢ મહિનામાં આવે છે, પછી એક માઘ મહિનામાં આવે છે, મા મહિનામાં ચૈત્ર નવરાત્રી ને આસો નવરાત્રી. આ 4 નવરાત્રી હોય છે. તો તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે આ નવરાત્રી છે એ કઈ નવરાત્રી છે, અષાઢ, આસો, માઘ કે ચૈત્ર નવરાત્રી. અને આ બાજુ સંદીપ ને અત્યારે સવારનું શિરામણ કરે છે અને ઋષિ સવારનું શિરામણ જ કરે છે. બાપ દીકરા બધા હારે થઈ ગયા છે. પણ જો તો આંખ બતાય તારી, જો આ જોઈ નથી, નગર તો ઘણી વાર હોય જ. એવું નથી, એને શરદી જેવું કદાચ ઉઠી હોય ને તો એને લાલ થઈ જાય છે, પણ આ શરદી જેવું નહીં હોય એટલે નથી. નગર ઘણી વાર ઉઠે એટલે એવી થાય. વહેલા ઉઠે ને ત્યારે તો હોય જ એવી. અને ખાવામાં જો ખાખરા છે અને વેફર છે, તો એવું છે. ચાલો, અને બપોરામાં છે ને આપણે બનાવવાનું છે કાજુ કરીનું શાક. તો અહીંયા કાંદા અને ટમેટાની ગ્રેવી એકદમ રેડી થઈ ગઈ છે. અને રેસીપીનું તો હવે જોઈએ મળે છે કે નહીં. તું આપવાનો છે રેસીપી? નથી આપવાનો? ઓકે, સંદીપ તો રેસીપી નથી આપવાનો. તો ચાલો આપણે જોઈએ આપીએ છીએ કે નહીં. તો ચાલો, તમે કોમેન્ટ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ઉપરની છે ને રસોઈની તૈયારી થઈ ગઈ છે ને આપણે બનાવીએ છીએ કાજુ કરીનું શાક. તો સૌથી પહેલા કાજુને છે ને તેલમાં અથવા તો ઘીમાં કરી નાખશું આપણે. હા, ફ્રાય કરી નાખવાના છે ધીમા ગેસે, અને ગોલ્ડન ફ્રાય કરવાના છે. એકદમ સેલો ફ્રાય થઈ ગયા છે, મસ્ત મજાના એકદમ. હવે આપણે એમાં નાખશું લસણ, આદુ અને જીરું. હા, એની પેસ્ટ કરી છે, એ આપણે નાખીશું. હા, ગેસ ધીમો ગેસે બધું કરવાનું છે હવે. હા, તો હવે જો આપણે કાંદાની ગ્રેવી નાખી દીધી સૌથી પહેલા.
અને હવે આપણે ટમેટાની હારે નાખી હા. દઈશું. એમાં જે પાણી હોય ને એ બધું થઈ જાય હા મસ્ત. કારણ કે એકદમ બ્લેન્ડર ફેરવી દીધું એટલે આમાં તેવું કઈ હોય નહીં. હા. હવે આમાં છે ને આપણે હા. હળદર થોડી અને મીઠું નાખીને છે ને પાણી બળવા દઈશું. હા ઢાંકી દઈશ થોડી વાર માટે. બસ હવે પાણી બળી જાય પછી બીજું બધું નાખશું મસાલો ઓકે. બધું. તો જો મીઠું ગયું, મીઠું અને હળદર નાખીને સારી રીતે હલાવી નાખશું અને પછી એને હવે ચડવા દેશું. ગ્રેવી ચડે પછી ત્યારે મળીએ. પાણી ચાલો બધું ઓલું થઈ જાય ને પછી ત્યાં હા. નાખીએ. કાજુ કરીને શાકનો આપણે જાનકીનો મસાલો લઈ લીધો હા. છે. હવે આપણે એમાં થોડુંક નાખશું દૂધ. હા જાનકીનો મસાલો લઈ લીધો છે વાટકામાં. હવે દૂધ નાખીને મિક્સ કરી હા, દઈશું. દૂધ નાખી મિક્સ કરી નાખીએ. ગાંઠું ન રહી જાય બરાબર ગાંઠ ને. ન રહેવી જોઈએ. હવે પછી આપણા ગ્રેવીનું પાણી બળી જાય ને પછી નાખશું નકર આમાં જે બધી સ્મેલ છે ને એ બધી ઓલી થઈ જાય છે. બરોબર એટલે છેલ્લે ગ્રેવી ચડી જાય પછી નાખવાની. પછી નાખવાનું થોડી સુગંધ રહે. ઓકે તો જે આપણું શાક છે ને ચડી રહ્યું છે, બધું પાણી બળે છે અને અહીં આપણે મસાલો. હા મસાલો પણ રેડી થઈ ગયો છે. હવે પછી આપણે ખાલી એક બસ ચટણી નાખવાની રહેશે. હમ આમાં આપણે પનીરે નાખીએ એકવી હા અને કાજુ પનીર થઈ જાય. હા પનીરને ખમણીને નાખવી હોય કે પનીરના કટકા કટકાઈ કરીને નાખીએ. નાખીએ એવી. પણ આપણે બરોબર. રીતે નહીં કે આપણે સિમ્પલ જ બનાવશું અત્યારે. તો કોનો કોનું કાજુ કરીનું શાક ફેવરિટ છે એ તમે બધા કોમેન્ટ કરી દેજો. અને અહીં ઋષિભાઈ રમી રહ્યા છે. જો સાથે સાથે છે ને આમાં સિંગનો ભૂકો નાખી સિંગ ને દઈશું. તલનો બે મિક્સ. સિંગ અને તલનો મિક્સ અને ભૂકો આમાં છે. ફાફડીનો નાખે હા. પણ આપણે જ્યાં સિંગ ને આનો છે ત્યારે કરવી છે હા. એટલે ખાટી ગ્રેવી હા મસ્ત થઈ ગ્રેવી ઘટ થાય અને ગ્રેવી ચડે છે ને ત્યાં સુધીમાં ઈ પણ થોડુંક ચડી જાય. હા. એટલે આપણે અત્યારે નાખી દીધું છે. તો ચાલો હવે આપણી ગ્રેવી ચડી જાય ને ત્યારે મળશું. ગ્રેવી આપણી એકદમ છે ને મસ્ત મજાની ચડી ગઈ છે અને અંદર આપણે છે ને જે કાજુ કરીનો મસાલો હતો એ પણ નાખીને મિક્સ આમે કરી જે દીધો. આપણે પાણી એનું હોય ને બધું આરે હા. ચડી જાય થોડું થોડું જેવું. ઓકે તો આને 2 થી 3 મિનિટ રાખવાનું ને. હા બસ હવે પાણી ચાલી ઓકે. ગયું થઈ જાય તેલ હા. ઉપર આવી જાય ત્યાં લગી રાખશું. ઓકે તો ચાલો હવે જો એમ તો ચડી જ ગયું છે પણ તેલ ઉપર આવે ને ત્યાં સુધી રાખવાનું છે. બસ આપણે નાખી દઈશું કાજુ હા. અને ચટણી ઓકે નાખી દેવી જે જેટલું તીખું ખાતો એ રીતે રાખવાનું. આપણે મીડિયમ અત્યારે કરવું છે ઓકે અને આપણે ચટણી નાખી દીધી ને હવે આપણે કાજુ નાખી દઈશું. ઓકે બસ હવે 2 થી 3 મિનિટ રહેવા દેવાનું છે. પાણી તેલ ઉપર આવી ગયું છે. ઓકે. પાણી બળી ગયું છે. હા તમે જોઈ હવે શકો છો આપણે- તેલ ઉપર દેખાય છે. હા અને હવે જો આપણે હલાવીને બસ ખાલી હવે છેલ્લે ધાણા એક નાખવાના રહેશે. બરોબર. બસ શાક આપણું તૈયાર. ઓકે તો કાજુ કરીનું આપણું એકદમ શાક રેડી થઈ ગયું છે. ને આ કાજુ કરીનું શાક એવું છે ને મોસ્ટ ઓફ બધાને ભાવતું જ હોય. ભાવતું જ હોય. હા પનીર વાળા શાક છે કે એવા બધા શાક હોય ને કદાચ ન ભાવતા હોય. પનીર મટર ના એવા શાક ન ભાવતા હોય. કાજુ કરીનું શાક બધાયનું ફેવરિટ હશે જ. તમે કોમેન્ટ કરજો કે કોનું ફેવરિટ નથી અને કોનું ફેવરિટ છે. ઋષિ તને કયું શાક ભાવે? હે ઋષિ પીસું તને દોરી ભાવે છે? તને ઋષિને દોરી ભાવે? હે તો ઋષિ જયની મસ્તીમાં છે રમકડા જો બાકી. તો ચાલો આ સાથે આપણે બપોરે મળશું. બપોરા કરીએ ને ત્યારે. જો વાગી ગયા છે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. મસ્ત મજાના બધા ટીવી જોઈ રહ્યા છે ઋષિભાઈ. અને આ બાજુ આવે ને જાય આવે ને જાય. કેમ લાગે વરસાદી આવશે શેર ને? કરો, કોમેન્ટ કરો, હાઈપ કરો, હા, બધું પણ તું કરો, નજીક પણ, નજીક આવીશ હમણાં તું નથી વિડીયોને આવતો આગળ પણ. શેર કરો. એમ નહીં નવરાત્રી થાય કે નહીં વરસાદ તો આવે એવું લાગે જ છે. આપણે ગરબા રમતા આવડે શીખવાડો. લે હું પૂછ્યું હું. ઋષિ? ખાશે જ ને શેરીમાં તો બધી. પણ તો આ ઘરે તો દેખાય પણ સ્ટેપ નથી. સ્ટેપ જ દેખાતા પણ. પછી ખાલી આમ કરતા આવડે. કોને? તમને તો બે જણાને આવડે જ છે કે અમે ક્યાં ના પડી છે કાંઈ છે સોનલને નથી આવડતું. કાંઈ નહીં આવડે છે સરસ જ આવડે છે બે ને તમને સારા જ આવડે છે. સોનલને નથી આવડતું. કાંઈ નહીં ઋષિ મોટો થાય તો શીખવા જવાનું કરો આજે આ બીજું બધા શું. ઓલા જે રમઝટમાં લેતા હોય ને હા. એવા છે નથી આવડતા. આપણે ખાધો જ ખાલી. આપણે 41 સ્ટેપ ને એવા ન આવડતા હોય 37 ને બાકી આમ હાથા તો આમ ઓલા તો આ 12 સ્ટેપ જ આવડે છે એમ. રંગત સંગત તે ઈ હા. આપને એવું નથી આવડતું હા, કાંઈ. એમ. પણ આપણે શહેરીમાં રહેતા હોય મોસ્ટ એમાં તો એવું કઈ હાલે ને રંગત સંગત આપણે ગ્રુપ હોય તો હાલે. હેર હા. ડ્રાયર એનું મારી દે. કોઈ તારું કોઈ હેર ડ્રાયર છે? નહીં કોઈ પાસે હેર ડ્રાય નથી. હેર ડાયરેક્ટ લેવું હોય કોઈ પાસે તો છે લઈ ને? લેવા પણ. કારણ કે ભીના થઈ ગયા કપડાં અને ધોવા જો થાય. આ બાજુ છે ને માતાજીનો ગરબો થઈ ગયો છે પણ એમ એવું કહું 27 છિદ્રો આવે 9 ની 3 લાઈન. આ દીવામાં કેમ એમ નહીં હોય? નકર તો હોય જ એવી રીતના. તમે કોમેન્ટ કરી દેજો શા માટે 27 છિદ્રો હોય ને એવી રીતના બધું. અને જો ભગવાનની આરતી પણ થઈ ગઈ છે આ બાજુ. અને હવે છે ને અમે વિચારી રહ્યા છીએ બહાર જમવા જવાનું. જોઈએ શું જમવા જઈએ છીએ એમ. અને આ બાજુ ઋષિભાઈની ખીચડી પણ મુકાઈ ગઈ છે. અને આ બાજુ જો આ જોવે છે ટીવી ને ફોટોગ્રાફી ચાલી રહ્યું છે. ઋષિનું પોપટી કલરનું પેન્ટ કાઢી નાખ્યું. મારા દીકરાએ મેચિંગ કર્યું હતું.
ઈ પછી પીપી વાળું કરાવી પછી સાંજે કડીને લઈ જાઉં શેરીમાં છે. એટલે બીજી એક ખારું રે બે વસ્તુ કરાવી બરોબર એમને આને છટાઈ પાથરવી હશે હો એટલે ત્યાંથી હાલી હાલીને આવ્યો અને આમ કરે સટાઈ એમ દાને જ જા. કેવી ખબર પડી તો ચાલો હવે જોઈએ છે અમે ક્યાં જમવા જઈએ છીએ એમ ચાલો તો જો અત્યારે વાગી ગયા છે 8 અને વી ડિસાઇડેડ ટુ ઈટ ઢોસા ખાવા જવાનું નક્કી કર્યું છે અને આ બાજુ હું તમને બતાવું તો આપણે મમ્મીના કંકુ પગલાના રૂમાલ બનાવવા છાત્રાવાસી માટેના પાછા બનાવવાના છે આપણે તો એના માટે સફેદ કાપડ છે આપણે લઈ આવ્યા છે મસ્ત કાપડ છે જો સરસ મસ્ત કોટનનું એકદમ કાપડ છે કે સીવું હોય ને ડ્રેસ તો સિવાય જાય એમ છે અને આ બાજુ છે ને કલર પણ આવી ગયા છે ફેબ્રિક કલર તો આપણે કલર અને બ્રશ પણ આવી ગયા છે પણ મેં રોનકને કીધું આખો ડબ્બો મોકલવાનો કીધો તો એમાં બધું ડિઝાઇન પાડવાનું બધું હતું તે ખાલી કલર જ લઈને આવ્યા છે શું કરવું ઋષિ હે કાલે પાછું મગાવજો ને બીજું હા હવે પાછું કાલ કશ કા પછી કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢી લે પાછી એટલે તો એવું છે તો ચાલો હવે આ કાલથી આપણે બનાવશું રૂમાલ કેવા બને છે એ આપણે જોશું સેમસંગના ફોનમાં આવો પ્રોબ્લેમ આવે છે અને અહીંયા તારો જો આખો દિવસ એડિટિંગનું કામ જ ચાલતું હોય દોસ્તો जिंदगी एडिटिंग में पूरी हो जाएगी मेरे ऐसा लगता है મને એવું જ લાગે છે સંજયને એમ જ કે આખો તો ફોનમાં મેં દામણ જિંદગી પૂરી થઈ થઈ છે. ફોનમાં આટલો બધો ફોનમાં ફોન આવી ન્યાય ફોન લે રૂમમાં આવી તોય આખો દી આય બેઠા હોય તો ફોન હા. ફોન બીજી કઈ વાત જ નહીં હું એમ કહું રૂમમાં જઈને પછી ફોન નહીં ન અમે હું ઘણી વાર એવું જ રાખું 9 વાગે ને પછી ગમે એવું હોય ને તો એડિટિંગ ન કરું ઓલું પછી ફોનમાં હોઈ જાય પછી ખબર ન કાંઈ નહીં, પડે. એમ ખબર ન પડે એમ આવું છે આમાં તો હવે તો એવું છે જિંદગી આખી એડિટિંગમાં વહી જાય છે બ્લોગર હોય ને એ આ વાતને સારી રીતે સમજી શકે હું એવું વિચારું છું બ્લોગ બંધ બ્લોગ બંધ કર તો કરી દેવાય તમ તાર કરી દે હા, કરી દે ગાઈસ તમારું શું કેવું એવું તો કેટલી વાર કીધું હા, કોઈ બંધ કરો બંધ એમ કરી નથી દેવાય કરતા. તમારે. હા, બીજાને ઓલું કર્યા એડિટિંગ વાળું કામ હોય ને એડિટિંગ વાળા વિડીયોઝ નહીં બનાવવાના વિડીયો લીધો અને વિડીયો લીધો ને પોસ્ટ ડાયરેક્ટ કરી દે એવા જ વિડીયો બનાવવાના એડિટિંગ જ રખાય જ નહીં હા, જેવું બને એમ મૂકી દે. મૂકી દેવાય હા કારણ કે દોસ્તો એડિટિંગમાં જિંદગી વિધાય છે વિડીયો બનાવતા ને ખબર હોય નહીં તમને બધાને લોકોને એમ હોય ને કે આ લોકો વિડીયો બનાવે હાવ હેલું બોલે હા. જાય ને આમ ને પ્લસ કોમેડી રીલ બનાવવામાં તો એટલી મગજમારી છે ને એટલી તો બહુ મગજમારી છે હોય જ કાલે તે. મેં સોનલની 2 કોમેડી રીલ બનાવી હા એમાં એટલી બધી મગજમારી હોય ને હા કે કમસે કમ 1 કલાક તો શૂટ કરવામાં વહી જાય પછી એને અડધી કલાક એડિટિંગ કરવામાં વહી જાય ત્યારે એક કોમેડી રીલ છે ને રેડી થાય એ તો છે જ થઈ તો બધા એમને એમ કે એટલે જેને પાછા એ કોમેડી રીલ જોવી ને તો સંદીપ તળાવિયા બ્લોગ ઇન્સ્ટાગ્રામમાં લખો અને એમાં છે ને આઈડીમાં ફોલો કરો એટલે કોમેડી રીલ્સ રોજે આવશે તો એવું છે એટલે બધા એમ કહે કે આપણે બધા ઘણા ખરા એમ કે બ્લોગરિયા એમ કહેતા હોય પણ એની પાછળ ખૂબ મહેનત છે 1-2 દિવસ બ્લોગ ઉતારીને તો જોવો તમને મજા આવશે બ્લોગ ઉતારવાની એમને પહેલા તો 5 આખો દીમાં 20 મિનિટ હું બોલું ને એ વિચારવું જ અઘરી વાત છે ઘણી વાર તો ખાલી છે ને 8 મિનિટે ન થાય બ્લોગ ઘણા લોકોની સામે ખાલી અમે લોકો વિડીયો ઉતારતા ને તો હું કોકની સામું કેમેરો કરું ને તો એને ખબર ન હોય હું બોલું છે તો અમે આખો દી 20 મિનિટ અમને કેમ ખબર છે કે હું બોલું છે ને બોલતા છે એટલે એવું છે મિત્રો બાકી કાંઈ નહીં ચાલો આપણે ઢોસા ખાઈ આવીએ અને થોડુંક શરદી અને માથું દુખે એવું થઈ ગયું છે તો હવે ખાઈ આવીએ દવા પી લઈને રેસ્ટ કરી લેવી ચાલો અને આજે છે નવરાત્રીનો પહેલો દિવસ તો પહેલા દિવસે જ આવું થઈ ગયું જો કે આપણે કાંઈ ગરબા લેવા જવા નથી એટલે આપણે કાંઈ ફરક ન પડે કા ઋષિને કાંઈ ફરક નહીં પડે એ તો રસ ગરબા જોહે જો હે. હમ અને નહીં જો હોય તો શેરીમાં જઈને આમાં હાથ ખોલા કર્યા હા રાખશે. આટા મારશે હવે બીજું તો હું? હાલતા જ થઈને આવડી ગયું છે. હા. બીહે પહેલા તો હોવા. નહીં બીવે સ્ટ્રીયાથી કદાચ નહીં તો બીવે વાંધો નહીં આવે પછી તો આપણે બધા બેઠા હોય તો વાંધો ન આવે અને આમ ગણપતિમાં કેમ થયું? ન બીતો હોય ગણપતિમાં પહેલા દિવસે એવું થયું હતું પછી તો વગાડ્યા જ નહોતા છે. આઈસ તો થાય એમ ખરું કઈ નહીં હા. વાગશે તો ઉપર લઈને વી આવશે. હા બીજું હું આપણે એટલો જોર તેવા નથી એમાં પછી અમારે આપણે ડીજે પાસે ન બેસી થોડોક પછી અહીંયા વાગતો છે તો આપણે આમ લઈને હા, વહી એમ. જવું. એટલે હાલશે હાલશે. થાય નહીં થાય એમ. તો ચાલો જોઈએ ઋષિભાઈનું રિએક્શન કેવું આવે છે ચાલો ત્યાં ઢોસા ખાવા માટે જઈએ હવે To the city streets, we began to feel the fire. We ru-
વરસાદી like કરો, આવશે share કે કરો, comment કરો, hype કરો, હા, બધું પણ તું કરો, નજીક પણ, નજીક આવીશો, પણ આવતો નથી વિડીયોને આવવા આગળ પડે. share કરો.